જ્યારે કુટુંબનો સમાજનો દીકરો, આખા તમારા સમાજનો દીકરો ત્યાં કાળી મજૂરી કરીને બરફમાં સવારે 3 વાગે ઉઠીને એ ગેસ સ્ટેશન ખોલીને પોતાની જાતે પુરાવીને પૈસા ભેગા કરીને જ્યારે ગામ માટે કશુંક કરે ત્યારે ગામવાળા એનું સન્માન ન કરે ને તો આજ પછીના કોઈ સંતાનોને એમ ન થાય કે આ ગામ હાટું ન કરાય, ગમે એની હાટું કરાય. આપણે ત્યાં મોટામાં મોટી તકલીફ એ છે કે દાતા પાસે લેવાનું હોય ને ત્યારે બહુ લડી પાયે લાગુ કરીએ, પછી વળતી વખતે હાલો બધા ભેગા વહી જાઓ. ખબર નહીં, સન્માન કોકને દેવાનું આવે ને ત્યારે આપણે બધા બહુ તકલીફમાં આવી જાય છે. કોકને પાડવાના હોય ને 10 જણા ભેગા થઈ જાય, પણ એક જણને ઊભો કરવાનો હોય ને તો કોઈ ભેગા ન થાય. એટલે એક ધારો કે અહીંયા કોઈ અજાણ્યો માણસ હોય એના વિશે બધું બહુ સરસ બોલાતું હોય તો એમ કહું કે બહુ સરસ ભાઈની સરસ બધી વાતો કરી. 3 જણા આવીને આપણને કાનમાં કહી જાય તમને શું ખબર હોય એને શું કર્યું છે ત્યાં જઈને, પણ તમે અહીંયા રહીને શું કરી લીધું છે મારા ભાઈ, એણે કાંઈક તો કર્યું અને કર્યા પછી એને એનું ગામ તો યાદ આવ્યું કે અહીંયા દેવું જોઈએ, અહીંયા કરવું જોઈએ. તો જે ન્યાથી લાવીને અહીંયા દે છે એનું તો પૂરું સન્માન કરો, કારણ કે ખરેખર એની કાળી મજૂરીના છે. અને બીજું, તમારા જેના સંતાનો ત્યાં ભણે છે, ત્યાં રહે છે, એમને નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને સાચી વાતો કરે કે ત્યાં કેટલી તકલીફ છે. ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોઈને બરફમાં જોઈને ત્યાં કોઈ એવા જલસા નથી. અને હવે ભારત એવું ગરીબ નથી કે બધાએ ત્યાં કરવો. જેટલી મહેનત તમે ત્યાં કરો છો એની થોડીક પણ મહેનત અહીંયા કરો ને તો ઘણું બધું સારું છે. કારણ કે હવે ત્યાંના કાયદાઓ બદલાઈ ગયા છે. ત્યાં એટલા કલાક કામ કરવા નથી દેતા, ત્યાં મોંઘવારી એટલી વધી ગઈ છે. પણ ઓલું શું, આપણે સમાજમાં 3 જણા વચ્ચે રોલા પાડવા હોય, બહેનોને ખાસ, અમારો દીકરો ન્યા છે. અને પાછા એમાં ને એમાં બહેનોને, અને મોટામાં મોટી અત્યારે તો સમસ્યા લગ્નની એ છે કે ન્યા મજૂરી કરી ચાલે, પણ અહીંયા સરસ વેલ સેટ હોય તો અહીંયા નહીં. જે છોકરીને ક્યારેય જમીનમાં જવું ન હોય, ખેતરમાં પગ ન મૂકવો હોય, એના મમ્મી પપ્પા એમ પૂછે જમીન હોય દીકરી દેવી, વિદેશ હોય તો અમારે તમને દેવી. રાધર મારી તો બહુ જ એવી છે, સરસ રીતે તમારી દીકરીને એટલું ભણાવો, એવા સરસ દીકરાઓ ગોતો કે 2 જણા કમાય અને દર વર્ષે વિદેશ ફરવા જાય. એ કરાય. 2 જણા 5 કલાક મહેનત કરો ને તો એ તો 10 કલાકની મહેનત થાય ને. 2 જણા 10 કલાક ભારતમાં મહેનત કરે ને તો 5 વર્ષમાં ઊંચા આવી જ જવાય. અને જે તમારા સંતાનો છે ને, એકચ્યુઅલી પૂછજો કે અત્યારની સ્થિતિ પ્રમાણે ત્યાં 15 વર્ષ કામ કરો ને ત્યારે થોડાક અપાય એવી સ્થિતિમાં છે. અને હજુ કહું છું, ભારત પહેલાં જેવી સ્થિતિમાં નથી. હવે ઘણું બધું જીવનનું સ્તર આપણે ત્યાં ઊંચું આવ્યું છે. તમને ખબર તો પહેલાં વિદેશથી કોઈક આવતા હોય તો ઓલા પ્લાસ્ટિકના જબલાય આપણે સાચવી રાખતા કે અમેરિકાનું જબલું છે. હવે અત્યારે ત્યાંથી કોઈક ફોન કરે ને કે કાંઈ મોકલાવું ત્યારે આપણે કે અમારે બધું એમેઝોનમાં મળે જ છે. તમે જુઓ, એ કાંઈ પણ લાવે ને તો હવે આપણને નવાઈ નથી લાગતી, કારણ કે હવે આપણે બધું જ બધા જોઈએ છે. અને બીજું કે હવે આર્થિક રીતે કોઈ ખાસ ફરક રહ્યો જ નથી. પહેલાં એવું હતું કે કાચના વાસણો અમુક વર્ગના ઘરમાં જ હોય, પ્લેનમાં અમુક જ વર્ગ બેસે. હવે એવું જરાય નથી. જેને 10 લાખની આવક છે એ ઇન્ડિગોની એ જ ફ્લાઇટમાં હોય અને 10,000 વાળો હોય તે જ ફ્લાઇટમાં હોય. હું જે મોબાઈલ વાપરું અત્યારે, ધારો કે માનો કે લેટેસ્ટ iPhone 15 Pro Max છે મારી પાસે છે ને, એ જ તે નીતા અંબાણી પાસે છે. વધીને એનું કવર છે એ સોનાનો છે ને હીરાનો છે, બાકી ફોન તો એનો છે કે નહીં. એમની પાસે અઢળક કપડાં છે, અઢળક ઘરેણાં છે. હું પહેરું પણ એક ટાઈમે તો એક જ પહેરી શકાય ને. એટલે હવે જીવનનો ફરક આમ જે પહેલાં હતો ને કે હા મેં ઈ ને અહીંયા ઈ, એવો નથી. એની બદલે અહીંયા એવો સંઘર્ષ કરો કે જે લોકોએ તમને બ્લોક કર્યા હોય ને તમને ગૂગલમાં ગોતવા જોઈએ કે આમ ભલામણા છે ક્યાં. એવો સંઘર્ષ કરીને એવી સફળતા જો તમને જોઈને માણસોને સર્વાઇકલના દુખાવા થઈ જાવ, જોતો ખરો ઘડીકમાં ક્યાં ઉપર વયો ગયો. એટલે દીકરીઓને તે જેને એવું છે કે વિદેશ જ મારા પતિને તો જ મારે લગ્ન કરવા છે, એના બદલે પૂરીથી અહીંયા તમારા બેઠેલા પાત્રને કહો કે આપણે બંને સાથે મળીને સરસ રીતે કમાઈએ. હું પણ ભણી છું, તું પણ ભણી છો, તું પણ ભણ્યો છો. સાથે મળીને જીવન જીવીને દર વર્ષે વર્લ્ડ ટૂર કરીએ અલગ અલગ દેશની.
ત્યાં કેટલાય એવા લોકો છે કે જે વિદેશમાં 10-10, 12-12, 15 વર્ષથી છે ને આપણે એમ કે ઓલું ગામ જોયું, નાયગ્રા જોયું, હજી ટાઈમ નથી રહ્યો. અને એના કેટલાય એવા છે આઈટીમાં સાદી નોકરી કરતા છોકરા છોકરી, એવું એનો ગોલ હોય કે મારે લગ્ન બહુ સાદાઈથી કરવા છે, પણ મારે હનીમૂનમાં છે ને નાયગ્રા જોવા જવું છે. બીજું લગ્ન પર પણ મારે કહેવું છે કે તમે જેટલું પ્રી વેડિંગમાં ખર્ચા કરો છો ને એના બદલે તમારી દીકરીઓ દીકરાઓને પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં લઈ જાઓ તો લગ્ન જીવન ટકી રહેશે. અત્યારે સૌથી વધુ છૂટાછેડા એટલા માટે જ થાય છે, લગભગ છૂટાછેડાનું મોટું કારણ છે ને એ પ્રી વેડિંગમાં બાંધણ વખતે થયું. તો મારે પીળું ગાઉન નહોતું પહેરવું તોય મને એણે પહેરાયું. અને ઓલો ફોટોગ્રાફર એમ કે ગાઉન પકડી લ્યો ને ભાઈ 3 વખત પકડ્યા પછી ધડ દઈને હેઠું મૂકે, બધાય વચ્ચે તું મને ખીજાણો. લગ્ન છે એ બે વ્યક્તિ વચ્ચેનો સાવ અંગત બાબત છે. મોટા લગ્ન કરો એટલે લગ્ન ચાલે એવા કોઈ નિયમ નથી. અત્યારે આ ફોટોગ્રાફર ભાઈને પૂછજો તો પહેલાં છે ને લગ્નમાં એડવાન્સ નહોતા લેતા, એ તો લેવા માંડ્યા કે તમે પછી જેમ ફોટા પડીને ઘરે ન મોકલી તેમ કે હવે છૂટું થઈ ગયું, મારા આલ્બમ નથી જોતો એ કે. એટલે એ લોકો પહેલે જ પૈસા લઈ લે. પૂછો લ્યો ને કે આ કાંઈ નક્કી નહીં. એટલાય રાધર વેબ સિરીઝ ચાલે જ ને એટલાય લગ્ન નથી હાલતા, એમાંય સિઝન 2, 3, 4 આવે. થોડુંક દીકરીઓને શું સહન કરવું ને શું ન કરવું એ સમજાવો, અને દીકરાને સમજાવો કે શિક્ષિત દીકરાની વહુ લાવો છો તો એની સાથે કેવો વ્યવહાર કરવો. તમે પૂરી સન્માનથી અને સભાનતાથી સામેવાળા પાત્રને કહો કે રિયલ ડાયમંડ કે સોનાની બંગડી હું મારા પગારમાંથી લઈ લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવું. આ નહીં થાય. પણ વસ્તુની ડિમાન્ડ કરશો ને તો સામે પાછી એ વસ્તુ જ આવશે, સન્માન નહીં આવે. દુકાનમાં જાઓ ને તો છેતરાઈને જ આવવાનું હોય. સંબંધમાં સમજદાર બનાય, દુકાનદાર ન બનાય, તો સંબંધો લાંબા ચાલે. થોડી લગ્નમાં સાદાઈ રાખો સાહેબ. તમારા લગ્નના ભભકા જોઈ કેટલી તમારી આજુબાજુની મામા માસી કુટુંબની દીકરીઓ ને સતત એક મગજમાં એક કણસ રહી જાય કે મારા બાપને ત્યાં આવું નથી એટલે મારા લગ્ન આવા નહીં થાય, આવું નહીં થાય. એવા લગ્ન કરો કે તમારા લગ્નના એવા બેફામ ખર્ચામાં તમારા કુટુંબની 4-5 દુબળા બાપની દીકરીઓ પરણી જાય અને એની આતરડી ઠરે ને તો તમારી દીકરીનું ટકી જાય. અને સાહેબ 5,000ની સાડી પહેરવા મજા નથી આવતી, પણ તમારી દીધેલી સાડી કોક છોકરી પહેરીને થનગનતી હોય ને જોઈને જે મજા આવે ને બીજી એકેયમાં ન આવે. એ સાડીનું ગુલાબીપણું તમારા મોઢા ઉપર દેખાવ. તમે શિક્ષિત હો, તમે કેળવણીકાર હો, તમે ભણેલ ગણેલ હો, એની પહેલી નિશાની એ છે કે તમારા આજુબાજુની સ્ત્રીને તમે સુખી કરતા હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે મારી દેરાણીને આ તકલીફ, મારી નણંદને આ તકલીફ, મારી જેઠાણીને આ તકલીફ, મારી સાસુને આ મૂંઝવણ. તમને આ કાંઈ ન દેખાય ને એટલું તમને, આપણે તો એવું છે કે બધી મોટી મોટી વાતો કરવાની, મધર ટેરેસાની વાતો કરવાની, ઇન્દિરા ગાંધીની વાતો કરવાની, લક્ષ્મીબાઈની વાત કરવાની. હવે દિવાલેથી કૂદકા મારવાની જરૂર નથી. ઘરમાં જે સ્ત્રી કૂદકા મારી રહી છે ને એને પડખો આપવાની, ને થોડીક હાથ આપવાની જરૂર છે. એટલું કરો. મારો સમય થોડો વધુ થઈ ગયો છે કારણ કે મારે ઘણા બધા ટોપિકને લેવાતા. ગરમી જે અત્યારે તમને અનુભવાય છે એના કરતાં પણ વધુ ઉકાળાવાળો સમય આવી રહ્યો છે. પરસેવો વળશે તો લૂછવી શકાશે, પણ અંદર જે બળતરા થશે ને, તમારા સંતાનને જોઈને, તમારા સમાજને જોઈને, તમારા સમાજને બગડતા જોઈને, એ મૂંઝારાને, એ બળતરાને જગતનું એક પણ એસી નહીં બચાવી શકે. ધર્મ છે ને એ રેફ્રિજરેટર છે જે તમને બગડતા અટકાવે, તમને રોકે. સાચા ધર્મની પરખ કરો. હું જરાય એવું નથી કહેતી કે તમે લગ્નમાં કાંઈ ન કરો, હાવ સાદગીથી ખાદીની સાડીમાં કરો. ના, બધા જ અરમાનો પૂરા કરો. પણ અમુક જે આમ દેખાડી દેવા હાટું જે કરો, ગામને રાજી કરવા, અને તમે જેને દેખાડી દેવા માટે કરો ને એ જમતી વખતે જ કહી દે દાળમાં કાંઈ લઈ લેવાનું હતું. વિવેક વગરનો વરો છે ને તો વરવો લાગે. એના કરતાં બે મોઢે સરસ રીતે મીઠાશથી બોલાવો ને તો દીકરા દીકરીઓને આવવું ગમે, અજાણ્યાને આવવું ગમે.
છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. અત્યારે બધા ભારતમાં બે જ વ્યક્તિઓની વાત થાય છે, કાં સીતાપતિની કાં નીતાપતિની, બેની જ વાત થાય છે. હમણાં અંબાણીના લગ્નમાં તમે એક દ્રશ્ય જોયું હશે કે અનંત અને રાધિકાના લગ્નની વખતે એમણે આખા ગામના મેર રબારી એના બધા અલગ અલગ એમના જે જામનગરના હોય એ લોકોને જમવા બોલાવ્યા હતા. અને અનંત અને રાધિકા સરસ રીતે પગે લાગીને ઓલી બાઈ 100ની નોટ આપે, 200ની નોટ આપે, ફૂલ આપે, એક પણ પ્રકારનું મોઢું બગાડ્યા વગર એ બંને કે જે ભારત કરતાં વધુ વિદેશ રહ્યા છે એ સરસ રીતે પગે લાગીને લેતા હતા. ઓલી વૃદ્ધ ડોશીઓ દુખણા લે તો રાધિકાના વાળ ખરાબ થતા હતા ત્યારે એકેય આજુબાજુવાળા એમ નહોતા કહેતા રહેવા દે, જોઈએ ને હેરસ્ટાઈલ ખરાબ થઈ જશે. અત્યારે તો અખંડ સૌભાગ્યવતી કેવા જાય તેમ હાથ ન લગાડતા. તમે જેને જેવું જીવવા માગો છો ને કેટલું સાદગી ભર્યું જીવે છે જુઓ. એના સંતાનો સરસ રીતે પગે લાગે છે, એ સરસ રીતે જય શ્રી કૃષ્ણ બોલતા હતા, બીજું આપવું સરસ રીતે ગુજરાતીમાં વાત કરતા હતા. આપણે તો ગાય કહેતા છોકરાને તમાચો મારી દે, કીધું ને કાવ કહેવાનું. પ્લીઝ, જેટલા તમે તો માટીમાંથી ધરતીમાંથી સુગંધ કાઢી અને સોનું પેદા કરનાર પ્રજાતિ છો, ધૂળમાંથી ધન કરી નાખનારા છો, તો તમારો સમાજ, તમારી સભ્યતા, તમારી આવતી પેઢી પણ સોનામય રે, ધૂળમાં ન મળી જાય એની જવાબદારી આજના સમાજની છે. સ્ત્રીઓની વધુ છે, પુરુષોની વધુ ત્યારે બને કે જ્યારે સમાજ ભેગો થાય ત્યારે થોડાક ડુ એન્ડ ડોન્ટ્સ નક્કી કરે. હું કોઈ ફતવા બહાર પાડવાની વાત નથી કરતી, કારણ કે એમાં તો પાછી માનતી જ નથી, વ્યક્તિગત પ્રશ્ન છે. પણ એક સમાજ નક્કી કરે, કારણ કે મોટા કરે ને એની વાહે બધા થાય, એના પ્રમાણે આખો નાનો સમાજ જીવાય. તમે થોડુંક એવી રીતે સાદગીવાળું જીવો, 3 દીકરીઓને મદદ કરો. અને બીજું કે બાપ વગરની દીકરીઓ માટે આપણે બધાને એમ થાય કે એને પરણાવી દઈ. જેટલા તમને બાપ વગરની દીકરીઓના પાનેતર લેવાની વિચાર આવે છે ને, એટલા એને PhD કરવાના પણ સમાજને વિચાર આવવા જોઈએ કે એને ભણાવો. બહુ સરસ છે, અત્યારે ગૌશાળામાં સૌથી વધુ દાન દેવાય છે. આનંદની વાત છે કે મારા દેશની ગાયો ભૂખી નથી મરતી, પણ આપણા કુટુંબની કોઈક દીકરીઓ છે એની આંતરડી કકડી રહી છે, એ ભૂખી રહી છે, એની જવાબદારી પણ તમારી જ છે. એને એવું ભણાવો, એવું તમે એમને જમાડવા માટે કરિયાણું આપશો ને તો એના દી ટૂંકા થશે, પણ એને તમે વિદ્યા આપશો ને તો એનો જન્મારો ટૂંકો થઈ જશે, એની પેઢીઓ તરી જાય. શક્ય હોય એટલું શિક્ષણનું ને વિદ્યાનું દાન આપો. આ સમાજને સાચા એવા શિક્ષણકારોની પણ જરૂર છે. અને જે શિક્ષકો છે, મને બહુ કહેવામાં આવ્યું છે કે શિક્ષકો છે, પ્લીઝ આજની પેઢીને સમજાવો કે બધું સુખ વિદેશમાં નહીં, અહીંયા એટલું જ છે. તમે અત્યારથી બાળમાનસમાં થોડું સિંચન કરશો શિક્ષણમાં તો બની શકશે કે આવતા દિવસોની પેઢી અહીંયા રહેવાનું પસંદ કરશે. પછી બધું ક્રીમ વિદેશમાં જઈને પછી એમ કે ભારત પહેલાં સોને કી ચીડિયા હતું, એટલે અહીંયા રહ્યો તો હજી થાય. એકલા કાંઈ મોદી સાહેબથી કીધે ન થાય. એણે રામ મંદિર બનાવી દીધું, પણ રામ રાજ્ય તો મારે ને તમારે લાવવું પડશે. સાદી વાત છે. બસ તમારી અંદરને બહેલો પરમાત્મા જીવનને ને જગતને સાચી દિશામાં જોતો થઈ જાય. તમારા સમાજ ભેગું કરવાનું એક કારણ એ છે, બહેનોને વાંક છે, ભાઈઓને પરસેવો વળી ગયો છે. બહેનો એવું કીધું કે હજી બોલો ને. હજી પૂજ્ય રઘુવીરભાઈને આપણે સાંભળવાના છે, એની વાત કરવાની છે. પણ મેં કીધું એમ કે એમણે રામ મંદિર તો કરી દીધું, પણ રામ રાજ્ય લાવશો ક્યાંથી? કારણ કે રામના કાળમાં પણ મંથરા જેવી વ્યક્તિઓ ત્યાં હતી, અને રાવણના કાળમાં તે વિભીષણ જેવો એક વ્યક્તિ હતો. કોઈના હોવાથી કોઈ બદલાઈ જતું હોત તો ત્યાં દુર્ઘટના ન થઈ હોત. તમે કોની બાજુમાં કોની પડખે છો ને એનાથી થોડો ઘણો તો ફેર પડે. જો તમે તો દૂધ સાથે જોડાયેલા વ્યક્તિઓ છો, દૂધમાં તમે પાણી નાખો ને તો ભળી જાય. મારા જેવી અજાણી વ્યક્તિને તમે પાણીવાળું દૂધ આપો તો ખબર ન પડે કે આમાં પાણી છે કે દૂધ. દૂધ છે એ પાણીનો ભાવ વધારી દે, કે જે 10 રૂપિયાનું લીટર હતું એ 60 રૂપિયા લીટર કરી દે. દૂધની અંદર ભળ્યા તો પાણી જેનો ભાવ વધી ગયો,
પણ એનું ઈ પાણી છાશ હારે ભળે તો 15 મિનિટમાં આશ થાય ને ગટરમાં જાય. એટલે ભળાય એની હારે કે જે તમારા ભાવ વધારે, એની આજુબાજુમાં રહ્યો, એની પડખે રહ્યો કે જે તમારી કિંમત વધારી દે. પણ આપણી તકલીફ એ છે કે આપણને એટલું બધું જાગ જમાડનું, એટલું બધું બહારનું મહત્વની આકર્ષણ એટલું બધું હોય, વિદેશ 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 વિદેશ. હજી કહું છું કે ત્યાં રહેતા જ્યારે પણ હવે ક્યારેક એવો પણ પ્રયોગ કરજો કે તમારા એક એવી સિઝન હોતી હશે કે મેક્સિમમ કદાચ ડિસેમ્બરમાં વિદેશથી તમારા સંતાનો આવતા હશે. એક વખત એમને સ્ટેજ ઉપર બેસાડીને કહો કે તમને હમ છે જો તમે સાચું ન બોલો તો ત્યાં હું તકલીફ છે. આ તકલીફ સહન કરવાની તૈયારી હોય તો બેટા તમે જજો. આ મહેનત કરવાની ખરેખર એ લોકો અનહદ મહેનત કરે છે. 12 કલાક 16 કલાક કામ કરે, ઘરે આવીને રસોઈ કરે. મેં તો ત્યાંની બધી બહેનોને કીધું, મેં તો અમે તો રસોઈ કરતા જ નથી, અમારે ઝોમેટોવાળા કહેવાય, એ અમારા મામાના દીકરાઓ એમ આવીને અમને ઘરે રસોઈ દઈ જાય છે. આટલું બધું કોણ માથાકૂટ કરે? કચરા પોતા કરવાના ને વાસણ કરવાના ને કપડાં ધોવાના ને પછી બહારનો બરફ હોય એ આપણે સહન કરવાનો, એ આપણે કાઢવાનો. અને અહીંયા જે તમે રાજા દીકરાઓને ટુવાલે ઉપાડવા ન દીધો એને પહેલે દીએ ભાખરી બનવાના વારા આવે. થોડુંક સમજાવો કે આ તકલીફ તું પછી ત્યાં જઈને એને ડિપ્રેશન થાય અને ત્યાં એ રોવે અને અહીંયા તમારા ઉજાગરા વધે. અને બીજું આમાં કેવું થાય છે ખબર છે કે જ્યારે સંતાનો હિંમત કરીને કે ત્યાં નથી રહેવું, પાછું આવી જવું છે એવી એકાદ વાત કરે, એ પહેલાં જ આપણે એમ કહી દીધું હોય, તને ખબર છે પેટે પાટા બાંધીને તને મોટો કર્યો છે, ઓલી જમીન વેચીને ભે વેચીને તને મોકલો, ને તારા પપ્પાએ કેટલું કર્યું ને ત્યારે તને મોકલો છે, એટલે તું અમારું નાક ન ડૂબોડતો. એટલે છોકરો સુસાઇડ કરવાનું પસંદ કરે પણ પાછું આવવાનું પસંદ ન કરે. અહીંયા તમે રડો ને તો તમને છાના રાખવાવાળા ઘરમાં 5 જણા છે, ન્યા રડે ને તો એને છાનું રાખવાવાળો કોઈ નથી. ત્યાં કોઈની પાસે એવો સમય નથી રહેતો. અને બીજી ભાષાની તકલીફો કેટલી બધી હોય, અજાણ્યા ગામની વચ્ચે, અજાણ્યા લોકોની વચ્ચે. શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી સંતાન સેટ ન થાય ત્યાં સુધી એક કકડાટ કરવાનો બંધ કરી દો. તું જોજે હો, તું જોજે હો, તું ભણજે હો, નહીં તો તને ખબર છે ને મેં કઈ રીતે તને મોકલો છે, અમારે તો જે હોય તું જ છો. અને ક્યારેક સંતાન પછી વ્યવસ્થા બોલજે, મેં તમને ક્યાં કીધું મારી પાછળ ખર્ચો કરવાનો, જે થશે તે દિવસે આપી દઈશ. આ લેવડ દેવડનો સંબંધ નથી, આ તો પ્રેમ, હૂંફ અને લાગણીનો વાત અને સંવાદ હતો. જ્યારે ત્યાંથી આવતા સંતાનો મળો ત્યારે પ્રેમથી એને એટલી હૂંફ આપો, એટલી વાત આપો કે તમને સાચી પરિસ્થિતિ કહી શકે કે અમને ત્યાં કઈ મુશ્કેલી પડે છે. અને જે દિવસે સમાજ એ દંભમાંથી નીકળી જશે ને કે વાહ 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 વિદેશ છે વિદેશ છે, તે દિવસે જ છોકરાઓ અહીંયા રહેશે. પણ આપણને જ એટલે કોલર ઊંચા કરવાની મજા આવે તો લોકોને એમ થાય કે ઓકે કોલર ક્યારે ઊંચા થાય? વિદેશ જઈએ તો. હમણાં જ મને કોઈક ભાઈ કીધું અહીં રેશન કાર્ડ પછી કઢાવે, પહેલાં પાસપોર્ટ કઢાવે છે કે એવી સ્થિતિમાં છે. તમારો પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ જે હોય એ, પણ તમારા સંતાનને ખબર પડવું જોઈએ કે એનું આધાર કાર્ડ એવા એના માતા પિતા હજી આ અડીખમ છે. પ્લીઝ થોડુંક, જો આપણે અહીંનું વાતાવરણ, અહીંની સામાજિક વ્યવસ્થા સરસ કરીએ ને તો છોકરાને વિદેશ જવાની ઈચ્છા ન થાય. અહીંયા આપણે અહીંની અહીં કર્યા કરીએ ને ટક કર્યા કરીએ ને ઓલી આ પહેર્યું ને ઓલી અહીંયા ગઈ હતી ને ફલાણા ભાઈને દીકરાએ આ કર્યું હતું ને આટલી બધી ખડખોદ કરીને એટલે એમ થાય કે ન્યા ગમે કરી લેવું, બરફમાં દટાઈ રહેવું, પણ અહીં નથી આવું, આ સાંભળવા અહીંયા આવવાનું. થોડાક ખુલ્લા બનો. અને જે દીકરીઓ અત્યારે સરસ ભણી રહી છે એ એની મમ્મીને સમજાવે કે મમ્મી આવનારી દીકરી છે એ ભણેલ ગણેલ શિક્ષિત છે, એની સાથે આ ભાષામાં આપણે વાત કરીએ. નવી ભાષા, નવી યુગની શીખો તો આ સમાજ બદલાય. પણ આપણે તો કેવું, અમે આટલા વર્ષથી કર્યું હતું. અત્યારે ધારો કે અહીંયા કોઈક છોકરી રહેવાનું નક્કી કરે કે વાંધો નહીં હાલો આપણે અહીંયા રહેશું, એટલે છોકરી એમ કે મારાથી કામ નહીં થાય, હું નોકરીએ કરું અને કામે કરું અને મારાથી બે વસ્તુ ન થાય, કામવાળી રાખીએ તો એટલે આપણે તરત હું કામ કામવાળી ભાઈ? અમારે છોકરા હતા, 8-8 જણને રસોઈ કરવાની હતી, બધુંય કરતું ને તોય અમે કર્યું.